આજે જે ઘટના બની છે મંગળ ખાતે ચા બજાર રોડ પર એક માસૂમ બચ્ચું અને દાદા પોતરાનું બેનું ઇન્તકાલ થઈ ગયો છે। આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગવામાં આવે તો કેટલી જગ્યાઓ છે, આવા કેટલા માણસો ભોગ બનશે। એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દી ને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનો ખાલસા કરવામાં આવે, જેથી બીજા લોકો એથી બીજા कोई भोग न बने। ओके। मांगरोल के चा बाजार में जो ये दुर्घटना हुई है, 2 लोगों की मौत भी हुई है, दादा पोते की, बराबर। ये जर्जर जो जूनी इमारत है, हमको इमारत टूट भांग हुई है जो, उसके अंदर 2 लोगों की मौत हुई है। जो जूनी इमारत है तंत्र जल्द से जल्द उसकी कार्यवाही करे और ये 2 लोग को जो मरे उनको सहायता की अपील है और भी जो इमारत है उसको जल्द से जल्द खत्म करे। વાત કરીએ કે માંગરોળમાં એક મકાન ધરાશાયી થયું છે, વૃદ્ધનું મૃત્યુ છે ને બાળકનું પણ મૃત્યુ છે। આજે આમ તો બંને જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, ધારાસભ્યોની અહીંયા જૂનાગઢ ખાતે મિટિંગ હતી। ચાલુ મિટિંગમાં જ અમને સમાચાર મળ્યા કે માંગરોળ ચા બજારમાં એક મકાન પડ્યું છે અને દાદા અને પુત્રનું અવસાન થયું છે। એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસરને સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી, મિટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કંઈ પરિસ્થિતિ હશે એ જૂના જર્જરિત મકાન વહેલી તકે ઉતારવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરીશું અને જે કંઈ ગુજરી ગયા છે એને સરકાર તરફથી કાંઈ સહાય મળે એવી પણ મારી રજૂઆત હું કરવાનો છું ગાંધીનગરમાં।